મંત્રી મનસુખ માંડવિયા જૂનાગઢની મુલાકાતે, જેમાં કોયલી, વંથલી અને ધંધુસરની તે મુલાકાત કરશે. મતદારો સાથે મંત્રી વાર્તાલાપ કરશે. બપોર બાદ કેશોદ તાલુકાની મુલાકાતે જશે અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. મંત્રી રાત્રિ રોકાણ સાસણમાં કરશે તો આવતીકાલે મેંદરડા તાલુકાની પણ મુલાકાત લેશે. કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે મનસુખ માંડવિયા પહોંચશે, ત્યારે શું વધુ અપડેટ? ચોક્કસ સ્થિતિ કે જે રીતે આજે જે 2 દિવસના કાર્યક્રમ દરમિયાન જે છે તે અલગ અલગ ગામડાઓની મુલાકાત લેશે. 2 દિવસના જે પ્રવાસ કાર્યક્રમ છે મનસુખ માંડવિયાનો, તેને લઈને જે છે ગામડાઓની મુલાકાત લેશે, પોતાના મત વિસ્તારમાં જે પ્રશ્નો છે તેને સાંભળશે અને વિવિધ કાર્યક્રમો છે ભાજપ દ્વારા જે આયોજિત છે તેમાં પણ હાજરી આપશે. ખાસ કરીને અત્યારના જે છે 11 વાગ્યાની આજુબાજુમાં છે તે ધંધુસર અને કોયલી ગામોની મુલાકાત લેશે. ત્યાં ખેડૂતોને જે છે તેના પ્રશ્નો સાંભળશે. ઉપરાંત ત્યારબાદ છે તે વંથલી એક જે કાર્યક્રમ છે તેમાં હાજરી આપશે, જે સંગઠનની સાથે બેઠક પણ કરવામાં આવશે. ઉપરાંત સમીક્ષા બેઠક કરવામાં આવશે. બપોર બાદ છે તે કેશોદ જશે, કેશોદ કાર્યક્રમે જે છે તે હાજરી આપશે. ઉપરાંત ત્યાં ચેમ્બર ઓફ કોમર્સના લોકો સાથે છે તે મિટિંગ કરશે અને કાર્યક્રમની જે રૂપરેખા છે તે મુજબ ત્યાંથી તે અજાબ ગામમાં જશે અને અજાબ ગામના લોકો સાથે મુલાકાત કરશે. ત્યારબાદ રાત્રિ રોકાણ તે સાસણ કરશે અને આવતીકાલે સવારના જે છે તે મેંદરડા તાલુકાના ગ્રામ્ય પંથકની મુલાકાત કરશે. ખાસ કરીને જે ધોધમાર વરસાદ પડ્યો છે તેને લઈને પણ ખેડૂતો સાથે ચર્ચા કરશે. જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે.